प्रथम प्रणाम सकल परापर तरले जाति तव्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल सनातन सर्व कीर्तार अखिलानंद विनाश सिक विविध विधार लोक अगणित कटाक्ष पाक्ष वसु आशको गान मर्म हंस वासन धाम धनी तुम पुरुष तन नमो नमो निर्वाण प्राणपति अचर प्रकृति विनोदन पुरुष फलक में खलक उपास अन्य धाम पति देव युगल सकतव देवन के देव सकल शिव शिवांत शुद्ध लंग प्रौढ़ पद पुरुष जय करुणामय कांत मध्य आद्य रूप स्तुति दत्त करण मंगलाचरण जन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो संत सुजान लोक संख्य उत्पन्न गति तो सब ग्रंथ में सकल अंग आद्य सकृत स्वराज करुणेश कैलकर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री भरदेव दास जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य श्री हरिचरदास जी महाराज की जय। सब संतन की जय। सब देवन की जय। ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी शारसापुरी की जय। श्री कैवल धाम की जय। तिथि ग्रंथ ज्ञान शिरोमणि चतुर्थ सत्र प्रारंभ का सत कैवल साहेब जय केवलंसो सत सत्केवल साहेब सत्केवल साहेब कैवलम चिदेनम अयनवायनम गानम लागोयम ओममस्तु निरालम नारायणम महानम रणेयम दीनन्यं प्रणायं परन्तु जपेनम जपायम मनाति मगोयम
જહાનમ ધાતા ધેયનમ વિછંદમ વિધેવૈ વૈ વેદાંતં વચન્તે ન આતે સનાતન નાથાનંદો અગાધમ બહોર્ધમ લહેજાન મહાદમ વેરામ તયામ મામી નમઃ શ્રીમદ કરુણા સાગર મહારાજ કૈવલ શ્રી અવિચલદાસજી મહારાજ સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. તિથિ ગ્રંથ જ્ઞાન શિરોમણી, જેના 14મી તિથિ સુધી આપણે આવી ગયા. બહુ ઝડપ નથી પડતી ને? આપણે ગ્રંથ પૂરો કરવાનો લક્ષ્યાંક લઈને પહેલી વાર બેઠા છીએ ને. તો કામ એવું થતું કે જેટલે જાય તેટલે છોડવું, પણ આમાં છોડાય એવું છે નહીં. થોડું ઘણું બાકી રહે તેના માટે આખી શિબિર. એટલે પણ મને લાગે છે કે વાંધો નહીં આવે. આમે બીજી ચર્ચા કરવાની આવતી નથી, એટલે સપ્રમાણ સમય રહે છે. 14મી તિથિ ચાલુ કરો. 14 લોક સુખ તેને ત્રણાવત છે જે અજ વૈકુંઠ કૈલાસ પદ સ્વપ્ન નહીં સને યાચક ભજને નહીં કરતા હરતા આપ અહમ બ્રહ્મ ઉદેહવો ન કર દીન વિલાપ ઉપજે ખપે સહુ આપ મેં અગણિત જીવ અસંખ્ય અનેક બ્રહ્માંડ ભાગે ઘડે આપ સદાની સંખ. 13મી તિથિના અનુસંધાનમાં વાત આગળ ચાલે છે. 13મી તિથિની છેલ્લી ચોપાઈ હતી. બિન ઈચ્છા કો ઈશ હૈ, બિન કરણી કીર્તાર, કહે કુબેર સૌ પદ લગે પહોંચે પહોંચનહાર. એવું પરમ પદ જે છે, જે કરણી વગર કરતા છે, કર્ત વગર કીર્તા, ઈચ્છા વગરના ઈશ. આ સંકેત છે બ્રહ્મ જ્ઞાન સાથે. તો એવી સ્થિતિમાં પહોંચનાર મનુષ્યની સ્થિતિ કેવી થાય? બ્રહ્મજ્ઞાનીઓ કેવા હોય? આમ તો બ્રહ્મજ્ઞાન વિશે આવું બધું કહેવા પાછળ ગુરુજીને પરમગુરુને એ જ ઉદ્દેશ હશે કે ઘણા બધા પોતાની જાતને હમ બ્રહ્માંસ્મી, અમે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, અમારે કશું કરવાનું રહેતું નથી, એવા બધાને ઉદ્દેશીને ગુરુ મહારાજ કહે છે કે ભાઈ બ્રહ્મ સિદ્ધાંતિઓ એટલે બ્રહ્મજ્ઞાનીઓ, બ્રહ્મવેત્તા પુરુષો પણ કેવા હોય, એમની સ્થિતિ કેવી થઈ હોય, એના દાખલા જોવા જેવા છે. ખાલી કહેવા માત્રથી જ્ઞાની થવાતું નથી. 14 લોક સુખ તેહને ત્રણાવત છે જે. એ બ્રહ્મજ્ઞાનીઓ એવા કે જેમને 14 લોકનું સુખ પણ લોભાયમાન કરી શકતું નથી. આ તો ખાવાનો પદાર્થ હોય તો મન લોભાઈ જાય, તો એ જ્ઞાની શાના? અને આ તો કહે છે જેમને 14 લોકનું સુખ પણ ત્રણાવત છે. અજે વૈકુંઠ કૈલાસ પદ સ્વપ્ન નહીં સનેહ. પરમપદ છોડીને કૈલાસ પદ માટે કે વૈકુંઠ માટે કે બ્રહ્મ સદન માટે પણ એમને મોહ નથી. સંસારના પદાર્થમાં પ્રત્યે જેમને રુચિ નથી એને જ્ઞાની કહેવાય. યાચક ભાવ જેને નહીં કરતા હરતા આપ. પોતે જ કરતા હરતા છે તો પછી યાચક ભાવ શું કરવા હોય? દાતા પણ પોતે જ છે, દાતાને કદી યાચક ભાવ હોઈ શકે નહીં. અહમ બ્રહ્મ ઉદય હવો, જ્યારે હૃદયમાં અહમ હું બ્રહ્મરૂપ છું,
એવો ભાવ જ્યારે એમના હૃદયમાં ઉદય થાય છે, ન કરે દીન વિલાપ, ત્યારે કોઈ પણ પ્રકારની દીનતા નથી કે કોઈ જાતનો વિલાપ નથી. વિલાપ કોણ કરે? જે દિનહીન છે તે. વિલાપ એટલે સંતાપ, રડે, દુઃખથી રડે. સંતાપ કોણ કરે? તો જે દિનહીન હોય તે. શ્રીમંતને કોઈ દિવસ સંતાપ હોતો નથી. જેને જે જોઈએ, જે વખતે જે જોઈએ મળે, એને સંતાપ ક્યાંથી હોય? તો બ્રહ્મજ્ઞાનીઓ એવા છે કે જેમને જ્યારે જે જોઈએ મળે છે, એટલે કશું જોઈતું જ નથી, એટલે મળવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. એમના સ્વભાવમાં દીનતા હીનતા આવતી નથી. ઉપજે ખપે સૌ આપ મેં અગણિત જીવ અસંખ્ય. એ એમ સમજે કે અગણિત જીવો આ સંસારમાં જે પેદા થાય છે, ઉપજે છે અને ખપે છે, એ આ બ્રહ્મમાં જ પેદા થાય છે, અને હું પોતે જ બ્રહ્મરૂપ છું. અનેક બ્રહ્માંડ ભાગે ગળે આપ સદાની શંખ. એ એમ જ સમજે છે કે મારાથી જ આથી સૃષ્ટિ બને છે, સર્જન થાય છે, એનું વિસર્જન થાય છે, અને પોતે નિસંદેશ કોઈ પણ પ્રકારના સંદેહ વગર જીવન જીવે છે. હા. સબગટ પોષણ આપનો ચૈતન શક્તિ મોટ, નિગમ ચાર વસ થઈ બોલે અક્ષરની ઓટ. સબગટ દ્વાદશ પંથ પોતા તણા ખટ દર્શન મત આપ. જોગી તય જુગતે જપે પોતે પોતાનો જાપ. નિર્ગુણ બ્રહ્મ પરાપરમ ચિરગુણ રૂપ પરાય. પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી કુવેર સરાય. સબગટ પોષણ આપનું ચૈતન શક્તિ મોટ. એ પોતે કહે છે કે સારા સારા ઘટનું પોષણ હું બ્રહ્મ સ્વરૂપે થઈને કરું છું. નિગમ 4 વર્ષ થઈ બોલે, નિગમ 4 વર્ષ થઈ બોલે અક્ષરની ઓઠ. 4 વેદના આધારે બોલે છે. એની વાણી 4 વેદને આધારે. 4 વેદે બ્રહ્મજ્ઞાનની વાત કરી છે, તો એ આધારે પોતે બોલે છે કે હું જ બધાનું પોષણ કરું છું, બધામાં હું જ છું, મારા સિવાય અન્ય કોઈ નથી. એકો હમ બ્રહ્માસ્મિ દ્વિતીયો નાસ્તિ. દ્વાદશ પંથ પણ પોતાના જ છે, અને ખટદર્શનનો મત પણ એમનો જ છે. જોગી થે જુગમે જીતે પોતે પોતાનો જાપ. જોગી થે જુગમે જપે, યોગી થઈને જાપ કરે. કોનો? તો પોતાનો. અહમ બ્રહ્મસ્મિ, હું બ્રહ્મ છું. અને બ્રહ્મરૂપે હોય અને પછી બીજાનો જાપ જપવાનો રહેતો નથી. હા. નિર્ગુણ બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મ પરાપર, શિરગુણ રૂપ પરાય. નિર્ગુણ બ્રહ્મ પરાપર છે, સગુણથી પણ પર છે. જ્યાં પરા પશ્યતિ મધ્યમાં વૈખરી, જેના વખાણ કરે છે, 4 વાણી જેની સરાહના કરે છે, એવું બ્રહ્મપદ સગુણ અને નિર્ગુણથી પણ પરે છે. હા. પૂનમે પરસિદ્ધ વારતા પ્રગટ કહો પોકાર. જાણનહાર જાણજો બ્રહ્મ નિરૂપણ સાર. આ ભવ કે જુગ દોસરે જોગરે જન્મ અપાર. જબ એ વસ્તુ વિલોકસો તબ હોવે નિસ્તાર. સબ સારન કો સાર હૈ, સબ જ્ઞાનન કો જ્ઞાન. સબ યોગન કો યોગ હૈ, સબ ધ્યાનન કો ધ્યાન. પૂનમે પ્રસિદ્ધ વાર્તા પ્રગટ કહું પોકાર. છેલ્લી તિથિ આવી, 16 તિથિમાં છેલ્લી તિથિનું વર્ણન કે પૂનમે, પૂનમના દિવસે હું પોકાર કરીને કંઈક વાત કરું છું. કઈ વાત? કે જે જગતમાં પ્રગટ છે, પ્રસિદ્ધ છે. જગતમાં વેદોની દ્રષ્ટિથી, શાસ્ત્રોની દ્રષ્ટિથી જે પ્રસિદ્ધ વાત છે, એ હું તમને પોકારીને કહું છું. જાનનહારા, જાણજો બ્રહ્મ નિરૂપણ સાર. અને એ વાત કઈ છે? બ્રહ્મનું નિરૂપણ. હું બ્રહ્મ નિરૂપણની વાત કરું છું. વેદાંતે, શાસ્ત્રોએ, વેદોએ, અનેક ઋષિમુનિઓએ જેનું નિરૂપણ કર્યું છે, એ બ્રહ્મ સિદ્ધાંતનું નિરૂપણ એમણે કેવું કર્યું છે, એ શું કહે છે બ્રહ્મ સિદ્ધાંતને અનુલક્ષીને,
એ વાત હું તમને કહું છું. તો કે આ ભવ કે જુગ દૂસરે જો ધરે જન્મ અપાર. બ્રહ્મ સિદ્ધાંતો એમ કહે છે કે આ ભવ અને બીજા અનેક જન્મો ધારણ કરો, પણ જબ એ વસ્તુ વિલોકશો તબ હો નિસ્તાર. જ્યારે તમે આ પદ વિલોકશો, કયું પદ? બ્રહ્મપદ. બ્રહ્મવેત્તા થશો તો તમારો નિસ્તાર થશે, એ વખત તમારું કલ્યાણ નથી, આવું બ્રહ્મ સિદ્ધાંતિઓ કહે છે. એવું પરમગુરુ અહીંયા પ્રતિપાદિત કરે. પરમગુરુ બ્રહ્મ સિદ્ધાંતનું પ્રતિપાદન નથી કરતા, પણ આ બ્રહ્મ સિદ્ધાંતનું પ્રતિપાદન કઈ રીતે કર્યું છે એ પ્રસિદ્ધ વાત અહીંયા સમજાવે છે. આગળ सब सारन को सार है, सब सारन को सार है, सब ज्ञानन को ज्ञान, सब योगन को जोग है, सब ध्यानन को ध्यान. બ્રહ્મ સિદ્ધાંત કેવું છે? બ્રહ્મ જ્ઞાન કેવું છે? તો કે સબ સારન કો સાર હૈ. પેલું બંધ કરી દેજે, ઓછું કરી દે અથવા તો. સબ સારન કો સાર હૈ, સબ જ્ઞાનન કો જ્ઞાન. બધા સારનો સાર છે અને બધા જ્ઞાનનું જ્ઞાન છે. સબ યોગન કો જોગ હૈ, બધા યોગનો યોગ છે. અને સબ ધ્યાનન કો ધ્યાન, બધા ધ્યાનનું ધ્યાન છે. એકમાત્ર શું? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. બ્રહ્મ સિવાય વિશ્વમાં બીજું કશું જ નથી. બધું જ નાશવંત છે, એક બ્રહ્મ જ શાશ્વત છે. એવી જે સમજ આપે છે એ બ્રહ્મ સિદ્ધાંત છે. सब भेदन को भेद है, सकल समझ की चोच, सकल रूप को निरूप है, अगम गति अविलोच. नाम नामी आप है, अदबद वस्त अमाप. ब्रह्म अध्यात्म बोध है, शांत सकल को जाप. जाप सकल ही शांत के, छेवट के निज सोय. तो करता करत के, उबरे नहीं किनु होय. સોલતીથી સંપૂર્ણ જનિતવ બ્રહ્મ વિચાર, જે નિજ સાર વેદાંત કો, કિન્હો કુવેર પોકાર. सब भेदन को भेद है, सकल समझ की चोच. બ્રહ્મજ્ઞાનીઓ કે બધા ભેદનો ભેદ એટલે બ્રહ્મ જ્ઞાન છે. બધી સમજનો નિચોડ એટલે બ્રહ્મ જ્ઞાન છે. સકલ રૂપ કો નિરૂપ, બધા રૂપ જેમાં નિરૂપ થઈ જાય છે એવું બ્રહ્મપદ છે. અગમ ગતિ અવિલોચ, અને એવી અગમ અને અગમ ગતિ છે જેનું તમે અવિલોકન કરો. નામ અનાપી આપ હૈ. નામ પણ તે છે, અનામી પણ તે છે. અદબદ વસ્ત અમાપ, અને અમાપ પણ છે. અને અદબદ સમદમપણે ભરેલું છે સમસ્ત સૃષ્ટિમાં. બ્રહ્મ આધ્યાત્મ બોધ હૈ, સકલ સંત કો જાપ. અને એ આધ્યાત્મતાનો પરમ છેલ્લામાં છેલ્લો બોધ એ બ્રહ્મ સિદ્ધાંત છે. અને સકલ સંતનો, બધા સંતોનો એ જાપ છે. જાપ સકલ પે સંત કે છેવટ કે નિજ સોઈ. છેવટે જોઈએ તો બધા જ સંતોનો છેલ્લો જાપ એટલે બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મરૂપ છું, એક બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. એ છેલ્લું પદ વેદોનું છે. તો કરતા એહી કરત કે ઉભરે નહીં કીનું કોઈ. અને એ પ્રમાણે જોવા જઈએ તો કરતા પદ ઉઘરતું નથી. આ બ્રહ્મ સિદ્ધાંતની ચર્ચા કરે છે કે બધા જ્ઞાનો છેલ્લું જ્ઞાન, છેલ્લું આધ્યાત્મ લક્ષ્યમાં સકર્તા સિદ્ધાંત પૂર્વે કોઈ લક્ષ્ય હોય તો બ્રહ્મ સિદ્ધાંત. પણ એનું હવે ખંડન કરશે બાપજી કે ભાઈ બ્રહ્મ સિદ્ધાંતની વાત કરી કે છેવટમાં છેવટ આ જ છે, આનાથી પાર કશું જ નથી, હું બ્રહ્મરૂપ છું, બધા જ બ્રહ્મરૂપ છે, સર્વ એકાકાર છે. આવી જ્યારે વાત કરવામાં આવે તો દિવ્ય પરમગુરુ કહે છે પણ એમાં કર્તા પદ ઉઘરતું. હું બ્રહ્મરૂપ છું એટલે હું જ કરતા છું સ્વયં, અથવા તો કરતા જેવું કશું છે જ નહીં, બધું એકરૂપ છે. એવી વાત આવે એટલે કર્તા પદ બચતું નથી, સર્જનહાર પદ રહેતું નથી. જ્યારે આપણો જે વિશિષ્ટ વિશેષ કર્યો છે કે હું અને કર્તા, અંશ અને અંશી, આ દ્વૈત ભાવ જે આપ્યો છે, સિદ્ધાંત દ્વૈત અને અદ્વૈતમાં આટલો ફરક છે.
દ્વૈતમાં બે પદ છે, અદ્વૈતમાં એક જ પદ છે. તો એક જ પદ હોય તેમાં જીવ કોણ ને ઈશ્વર કોણ, ભક્ત કોણ ને ભગવાન કોણ, સેવક કોણ ને સ્વામી કોણ? તારે ભક્તિનો માર્ગ તો સેવક સ્વામી વગર, ભક્ત ભગવાન વગર, ગુરુ શિષ્ય વગર ચાલતો જ નથી. એ તો એ છે. અને ભક્તિ વિશે આગળ કહી દીધું કે ભક્તિ વગર તો બધું બિલકુલ બિલકુલ ખાલી ખેત, નકામું ખેતર છે કે છે. તો કરતા એ કરત કે ઉભરે નહીં કીનું કોઈ, 16 તિથિ સંપૂર્ણ જની તવ બ્રહ્મ વિચાર. 16મી તિથિ સંપૂર્ણ કરી બ્રહ્મ વિચાર જણાવીને 14મી અને 15મી તિથિમાં લગભગ પરમગુરુએ બ્રહ્મ સિદ્ધાંતને જ આપણને જણાયો છે. બ્રહ્મ સિદ્ધાંતિઓ આવું માને છે એવી વાત કરી છે. જય નિજ સાર વેદાંત કુ કીને હું કુવેર પોકાર. આ વેદાંતના સારને મેં પોકારીને કહ્યો છે. વ્યાપક બ્રહ્મ કે કરિત સકલ નિરધાર, નિજ કરતા નહીં પાયા રહે વાર કે પાર. નિજ કરતા કૈવલ કુલમ જીનું હે બ્રહ્મ પ્રકાશ, તે પરકાશીન કે કિનો ખોજન કિએ નિવાર. ક્યો કરી ખોજલ હે તીનો જીનું જગ જોશ શરીર, ઇનું ન હોય અગમ ગતિ નિજ પતિ જાણ જહીર. સાખીઓ, આ ગ્રંથની સાખી. હવે આમ તો ગ્રંથ લગભગ પૂરો તિથિની દૃષ્ટિથી તો પૂરો થઈ ગયો. હવે રહી સાખી. સાખી એટલે સાક્ષી. આ જે કંઈ વર્ણન કર્યું છે એના સમર્થનમાં આ ઉપસંહાર સ્વરૂપે જે વર્ણન કરવામાં આવે છે એ સાખીઓ છે. અને સાખીઓ છે મેં જોઈ 35. એટલે પણ મને મનમાં એક વિચાર એવો આવ્યો, મેં પેલા ભાઈને વાત કરી, મેં કહું 35 સાખીઓ છે એટલે કદાચ બહુ તો મને એમ લાગે છે કદાચ કલાક જાય. એટલે 5:45 વાગે તો આપણું કામ 5:30 થાય એવું કશું નહીં. તો એક્સિલેટર આપણા હાથમાં છે. પણ મેં વિચાર કર્યો કે પેલા જેટલા વડોદરાથી આવે છે, અમારા બોરસદ બાજુથી આવે છે, આ બાલાસણ કુણી બાજુથી આવે છે, એમને જો ઈચ્છા હોય કે ભાઈ પરીક્ષા આપીને જવું છે તો આપણે આ પતાવીને તરત જ પહેલું જ પરીક્ષાનું કામ પતાવી દઈએ. જો ઈચ્છા થાય તો કહેજો મને, બરાબર છે? એટલે એમને એવો વસવસો ના રહી જાય કે અમે પરીક્ષા વગર રહી ગયા, એવો વસવસો ના રહે, એવું આપણે કરી શકાય. તો એ વિધિ વ્યાપક બ્રહ્મ કે કરીત સકલ નિર્ધાર. કેટલા લોકો તાલીઓ પાડી એનો મતલબ એવું ઈચ્છે છે એમ ને? સારું, તારે જોઈએ છે તો રોકાજો, વાંધો નહીં. તરત જ પતિને તરત જ આપી દઈશું આપણે. એટલે તાજામાં જે આમાંથી યાદ રહે એ બધું કામ લાગે પાછું. એ વિધિ વ્યાપક બ્રહ્મ કે કરીત સકલ નિર્ધાર, નિજ કરતા નહીં પાયા રહે વાર કે પાર. આ પ્રમાણે બ્રહ્મ સિદ્ધાંતિઓએ બ્રહ્મ પદનો નિર્ધાર કર્યો. નિજ કરતા નહીં પાયો, એ નિજ કરતાને પામી શક્યા નથી. જે વાર કે પાર, જેનો વાર પાર નથી એવા સર્જનહાર બ્રહ્મથી પણ પાર, એમને પામ્યા નહીં, બ્રહ્મમાં વિરામ પામ્યો. નિજ કરતા કૈવલ કુલ જીનું હોય પરમ પ્રકાશ, જેને એમણે પરમ સિદ્ધાંત માન્યો, શ્રેષ્ઠ સિદ્ધાંત માન્યો, છેવટનો સિદ્ધાંત માન્યો, એવો બ્રહ્મ એ કૈવલ કરતાનો પ્રકાશ છે. તે પ્રકાશીને કે કીનું ખોજ ન કીએ નિવાસ. એ પ્રકાશકને કોઈએ ખોજ કરી નથી કે ભાઈ એ ક્યાં નિવાસ કરે છે, એ પ્રકાશક ક્યાં રહે છે, એ પ્રકાશકને કોઈએ ખોજ કરી નથી. ક્યાં કરી ખોજ લહે તેનું જેનું જગ જોશ શરીર. કારણ કે કઈ રીતે જે કરી શકે કે છે? કારણ કે એ બધા સંસારી છે. જેટલા થઈ ગયા એટલા બધાના શરીર સંસારી. આદ્ય પુરુષથી લઈને શરૂ કરો તો બધાનું જીવન સંસારી છે. એટલે સંસારી જીવો પરમગુરુ તો કે કરતા પરમગુરુ તો નિહંગ છે, નિહંગ ભેખ. જ્યારે પેલા બધા તો યુગલ શક્તિ, આપણે ઓમ પ્રથમ પ્રણામમાં બોલીએ છીએ ને, યુગલ શક્તિ રહ્યા છે. એટલે એમને એમનો સંસાર સંભાળવાનો કે આ સિદ્ધાંત સંભાળે કે છે.
એમની જે ખર્ચ શક્તિઓ છે એ એમના પરિવારમાં અને એમની જવાબદારીમાં જ એમની પૂરી થઈ ગઈ. એનું ન હોય અગમગતિ નિજપતિ જાણ જહીર, કે નિજપતિને જાણવાનું જે જહીર જોઈએ એ તો એમના સંસારમાં વપરાઈ ગયું. એટલે એમાંથી બહાર નીકળીને કરતા સન્મુખ જઈ શક્યા નહીં, જોઈ શક્યા નહીં. હા, ને તનુ તત્વ કે રજ બીજ કે ભવ ભેષ, પ્રકૃતિ આદ્ય ગુણ ગણ લહો, રજ કે સાજ સજેશ, યહાં લગ ઉતૈત કો કિનો, કલિતન નિજ કીરતાર, તોઈત કે આચાર જ, ક્યો કરી શકે સકાર, તાતે આ જુગ ભરન કે નિજપતિ લહી ન લોય, કહે કુવેર ગુણ નિર્ગુણ મેં અટક રહે સબ કોય. તબ જેનું તે તનુ તત્વ કે રજબીજ કે ભવ ભેષ. બીજું કે આમનું શરીર કયું? તો કે રજ અને બીજકનું, એને માના ગર્ભમાં બધા પેદા થયેલા છે. એટલે માતાના ગર્ભમાં પેદા થયેલા. દિવ્ય પરમ ગુરુ તો માતાના ગર્ભમાં પેદા થયા નથી, એમને તો દિવ્ય દેહ સીધો પ્રાપ્ત થયેલો છે. બાકીના બધા જેટલા દેવો છે એ બધા માતાના ઉદરમાંથી પ્રગટ થયા છે. પ્રકૃતિ આદિગુણ ગણલહું રજ કે સાજ સજેશ, અને એમણે બધાએ રજોગુણનો સાજ સજેલો છે. કે સ્વાભાવિક વાત છે, એમનો આખો સાજ એ તત્વનો બનેલો છે. બુંદ અને બીજકમાંથી બનેલા શરીરો એ બધા કર્તાના બનેલા તત્વના શરીરો છે. અને તત્વના શરીરધારી એ તત્વાતીતને ઓળખાવી શકે નહીં. પરમગુરુએ જે શરીર ધારણ કર્યું છે બુંદ બીજકનું શરીર નથી. 84 લક્ષ પ્રકારના બુંદ બીજક જે બનાવ્યા એ બધા જ શરીરોમાંથી કોઈને કોઈ શરીર કોઈની પાસે છે. આદ્યશક્તિ હોય કે નિરંજન હોય કે 3 ગુણ હોય, સ્થૂળ સૂક્ષ્મ કારણ, કોઈને કોઈ દેહ એમણે ધારણ કર્યો છે જે બુંદ બીજકમાંથી બનેલો છે. જ્યારે દિવ્ય પરમગુરુ જે દેહ ધારણ કર્યો છે એ બુંદ બીજકમાંથી બનેલો નથી. યહાં લગ ઉતૈત કોહુ કીનું કલિતન નિજ કીર્તાર. ત્યાં સુધી, ક્યાં સુધી? જ્યાં સુધી બુંદ બીજકનો દેહ પહોંચ્યો છે ત્યાં સુધી. એ ક્યારે નિજ કર્તાને કળી શકે નહીં, એ દેહધારીઓ. તો એ તો કે આચાર્ય ક્યાં કરી શકે સકાર? તો વળી અહીંના બીજા આચાર્યો જે પેદા થયા કે જેમણે વેદાંત બનાવ્યું હોય કે બીજા શાસ્ત્રો બનાવ્યા હોય, એ ક્યાંથી પરખી શકે? એમના મૂળ જે છે દેવો જેને કહેવાય, એમના પણ દેહ તત્વોના બનેલા છે. એટલે તત્વધારી એ તત્વાતીતનું વર્ણન કરી શક્યા નથી. તાતે આ જુગ ભરનન કે નિજપતિ લહી ન લોય. એટલા માટે આ જગતની અંદર જેટલા છે એ કોઈ નિજપતિને લહ્યા નથી, જાણ્યા નથી. કહે કુબેર ગુણ નિર્ગુણ મેં અટક રહે સબ કોઈ. આ બધા સગુણ નિર્ગુણમાં જ અટકી રહ્યા. હા, જો તુમ હે હમકો કહો, તુમરે કોણ શરીર, તિનકે દેવ પરી ઉત્તર, જો સુણ હો ધરી ધીર, અવિગત પુરુષ અરસ હુતે, આયુ અવન્ય મોજાર, આભ્ર વિદ્યુત ગર્જનાવત, દીને ઉદર સદિદાર, આભ્ર અચાનક સમતના, તળિત શબ્દ ટંકાર, વર્ગ્યામિત અનુભવ નિજ, સમજ હે જત તસાર. જો તુમ હી હમકુ કહો તુમરે કોણ શરીર. આગળ વાત કે બધાના શરીર તો બુંદ બીજકમાંથી બન્યા છે. તો કોઈ મને પ્રશ્ન પૂછે કે તમારું શરીર શામાંથી બન્યું, તમે કઈ રીતે પેદા થયા? તો ગુરુ મહારાજ એનો તીન કે દેવ પરિઉત્તર જો સુણહો ધરી ધીર, ધીરજ ધારણ કરીને તમે સાંભળો. કારણ કે પ્રશ્ન તો ખરો ને, પ્રતિવાદી પ્રશ્ન તો પૂછે કે ભાઈ જેટલા સંસારમાં છે બધા જ 84 પ્રકારના અંકુરમાંથી બુદ્ધ બીજકમાંથી જ બધાના શરીરનું નિર્માણ થયું છે. તો તમારા દેહનું નિર્માણ શામાંથી થયું? બહારથી કઈ રીતે આવ્યું? કઈ રીતે તમે આકાર પામ્યા? તો એ વાત
ગુરુ મહારાજ કહે છે હું સમજાવું છું. અવિગત પુરુષ અરસ હુતે આયુ અવન્ય મોજાર. પરમ ગુરુ અવિગત અરસમાં પુરુષ હતા, અવિગત કરતા ધામમાં હતા અને પૃથ્વી પર પધાર્યા છે. કઈ રીતે? તક આબ્ર વિદ્યુત ગર્જનાવત દીને હું દરસ દેદાર. જેમ આકાશમાં વાદળ, આબ્ર એટલે વાદળ, વિદ્યુત અને ગર્જના કેવી રીતે દેખાય છે એવી રીતે મારું સ્વરૂપ સમજો કે છે. આકાશમાં જેમ વાદળ છે, એકાએક વાદળ આવે, એ વાદળ અને એમાંથી થતી વીજળી અને એમાંથી થતી ગર્જના અને એમાંથી થતું વરસાદ, મારું સ્વરૂપ આવું છે. હવે આ કઈ રીતે સમજવું સમજાવશે આગળ, ચિંતા ના કરશો. આભ્ર અચાનક સમતન તડિત શબ્દ ટહંકાર. મારું તન, મારું શરીર વાદળ સમાન છે. જેમ અચાનક વાદળ ધસી આવે છે, એકદમ ચોખ્ખું આકાશ અને વાદળ આવે. શામાંથી જન્મ થયો વાદળનો કહો? એની કોઈ મા બાપ ખરા? કે ના, એકાએક વાદળનું સ્વરૂપ આકાશમાં બંધાય છે. અને જેવું આકાશમાં વાદળ આવ્યું કે તરત તડિત એટલે વીજળી થાય, અને વીજળી થાય એની સાથે એમાંથી પાછી ગર્જના થાય, અને ગર્જના થયા પછી શું પડે? પછી વરસાદ પડે. જો આ ચાર વસ્તુ પરમ ગુરુના રૂપકમાં આપી છે. દિવ્ય પરમ ગુરુનો દેહ એ વાદળ સમાન છે, અને એમનો શબ્દ વીજળી સમાન છે, અને વરસાદ એ એમનો અમી ઉપદેશ છે, અને સમજ હેજ તનસાર, અને જે સમજ જ્ઞાન એ હેજ છે એટલે ભેજ. વરસાદ શું પેદા થાય? ભેજ પેદા થાય ને, હવામાન ભીનું થાય. એ હવામાન ભીનું થયું એ પરમગુરુનું જ્ઞાન સમજો કે છે. વાદળ એ પરમગુરુનું સ્વરૂપ છે, વીજળી એમના શબ્દનો ટંકાર છે, એમાંથી વરસતું પાણી એ અનુભવરૂપી સાર છે, એમનું જ્ઞાન છે, અરે એમનો ઉપદેશ છે, અને એમાંથી જે સાર મળે છે, જે સાર અનુભવાય આપણને, એ ભેજ છે. કારણ કે વરસાદ પડે પણ ભેજ ના થાય જમીનમાં, અને ઉપરથી વરસાદ જતો રહે તો એ વરસાદ જમીનને અસર કરતો નથી. ઉપરથી જતો રહે તો જમીનને અસર ના કરે. એ ભેજ અંદર વળે, ભીનાશ પેદા થાય તો જ એમાંથી કંઈક ઉગી શકે, એમાંથી કંઈક જમી શકે, નહીં તો જમતું નથી. હા, નિજ અંશમ મોક્ષ કી હો સરળ ગતિ સોયમ તીનો શ્રવણ જમી ગત રત સહિત મરદેશ કોયમ. એવિધ કે શ્રવણ ન જમી કઈ તમર દેશ સમેત આતન કરિત ઘટાઘન બીજાવન તે ખેતમ. ખેત બીજાયત જે કણ પકવિત અંશ અમીર પાવહિ પરમ પુનિત પદ ભવિત અંશ સુખ શીર. કેટલો બધો લાંબો રૂપક લઈ ગયા ગુરુદેવ, જુઓ તો ખરા. પરમ ગુરુનો દેહ વાદળ સમાન છે, એમનો શબ્દ વીજળી સમાન છે, ઉપદેશ એટલે જ્ઞાન એ વરસાદ સમાન છે, અને સારને ગ્રહણ કરવું એ ભેજ સમાન છે. તો અહીંયા કહે છે જેહી નિજ અંશ મુમુક્ષુ હોવું સરળ ગતિ સોય. જે ખેતમાં વિનાશ થાય એ જ અંશ મુમુક્ષુ બને, અને એની ગતિ હોવું સરળ ગતિ સોય, એની સરળ ગતિ બને. એને વરસાદ પડી તો જાય, પણ જો પથ્થરવાળી જમીન હોય, ઊસર જમીન હોય તો એ ભેજ સંગ્રહ ના કરે, અને ભેજ સંગ્રહ ના કરે તેમાં કશું વપન પણ ના થાય, ઉગે પણ નહીં, અને ઉગે નહીં, ખેતી ઉગે નહીં તો એમાંથી કશું ફળ પણ આવે નહીં. તો અહીંયા કહે જેહી નિજ અંશ મુમુક્ષ કી હોવું સરળ ગતિ સોય તીનું શ્રવણ જમી ગત રત. એને હૃદયરૂપી જમીનમાં આ ઉપદેશ સંભળાય,
પહોંચે સહિતમ હૃદય સકોઈ, એનું હૃદય ભીંજાય. વરસાદ તો વરસાદ 2 દાડા પૂરા થશે, સમજો ને, હેલી છે 3 દાડાની. પણ જેનું હૃદય ભૂંજાય એમાં ભક્તિનો પાક પાકી શકે. એહી વિધ કે શ્રવણન જમી કરહી હૃદય સમેત, હૃદય સમેત એક હૃદય ક્ષેત્ર છે. આવું જે ભીંજે આ તન કરીત ઘટાગન, જે જમીન ભીંજે એ ઘટાગન થઈ જાય. ત્યાં ઘટા વનસ્પતિ ઉગે, પાક ઉગે અને એકદમ ઘનઘોર થઈ જાય. ભીજાવત તે ખેત, જે ખેત ભીજે તેના માટે વાત છે. બાકી જે ભીજે ના એમાં તો કોરું રે. હા, ખેત ભીજાય તો જહી કણ પકવિત અંશ અમીર. જે ખેતર પાણી શોષે એ ખેતરમાં કણ પાકે. જો પાણીનું શોષણ ના થાય તો કોઈ કણ પાકતો નથી. અને જેના તો કણ પાકે એ અમીર થાય. બાકી ખેતરમાં કશું ના પાકે તો. પણ એમાં પાછું શુદ્ધ ઘણી વખત એવું બને ને, વરસાદ ઉગે ખરું પણ ઘાસ જ ઉગે. ઘણા વરસાદ રહે પણ ઘાસ ઉગે. ઘણા ઉપજ જે પાક જે છે એ ના ઉગે, બીજું બધું ઉગે. નાસ્તિકપણું આવે, બીજી વાતો આવે. પૂર્ણ શ્રદ્ધા હૃદયમાં ના પેદા થાય, ભક્તિ પેદા ના થાય, આચરણ, સદાચાર, વિચાર એ બધું ના પેદા થાય. અને બીજું નકામું ઘાસ ઉગે પાછું, તો પાછું એ નકામું. ઘણી વખત એવું બને કે કેટલાક ખેતર એવા હોય કે એવું ઘાસ ઉગે કે બીજો પાક એમાં થાય જ નહીં, તો પણ નકામું પડે. એટલે ઉપયોગી ઉગે તો જ કામનું છે. હા, એ અભિપ્રાય ન તન મન અમિત જમાઈત જે મુગતલ સાધ્ય ગણવત પુની વિખરિત હવો વિદેહ ભવિતવ દેહ વિખરિત અકળ રૂપ હોય જાય મિલું નિજ પતિ નશે જીનકે હુતે સુવંશ આવન જાવન કે જહી કિયે અમિત મોહિતાંત કલપ કલપ પર જાંત હી બોધ કહો જુગ જાંત. એહી અભિપ્રાય તન મમ અમિત જમાઈત જે. આ પ્રમાણે મારા શરીરનો અભિપ્રાય છે, હું અમિત જમાવવા માટે આવું છું સંસારમાં. જ્ઞાનરૂપી અમીને જમાવવા માટે આવું છું. મુક્તલ સાધ્ય ઘનવત પુની. અને મારું કામ કર્યા પછી જેમ વાદળ મુક્ત થઈ જાય છે, વાદળ વિખરાઈ જાય છે, એમ હું પણ વિખરાઈ જાઉં છું. વિખર્યું હોવું વિદેહ. આ દેહને વિખરી અને વિદેહી થઈ જાઉં છું. મારું કામ, વાદળનું કામ પતે, વર્ષા ઋતુ પૂરું થાય એટલે વાદળ શું રે ના, પછી વિખરાઈ ગયા, શોધવું એ ના જડે. એમ દિવ્ય પરમગુરુ કહે હું અમી વરસાઈ દઉં જ્ઞાનને, અને વરસાદ પૂરેપૂરો થઈ જાય. જેનું હૃદય ભીજ્યાનું ભીજ્યું, બાકી પથ્થર જેવા કોરાને કોરા રે. અથવા કોકને ભૂજાય તો ખાલી ઘાસ ઉગાડીને ફરે, જેમાં ગાયો ભેંસો પશુ ચરી શકે, બીજું સારું માણસ તો આવે નહીં. એવી સ્થિતિ બને કે છે. પણ હું મારું કામ કરીને પાછો પરમધામમાં જતો રહું. ભવિતવ દેહ વિખરે તને અકળ રૂપ હોય અંશ. હું અકળ રૂપે અંશ સ્વરૂપે હતો, પાછો અંશ સ્વરૂપે થઈ જાઉં. દેહ વિખેરીને પરમગુરુ જ્યારે જંબુદ્વીપમાં છેલ્લે આવ્યા, 14 તબક્કામાં પ્રગટ થઈને ફરતા ફરતા છેલ્લે જંબુદ્વીપમાં આવ્યા. અને જંબુદ્વીપમાં પણ જ્યારે અગાધબોધ ગ્રંથમાં જેમ લખ્યું છે કે મારે હવે આ શરીરનું કોઈ કામ છે નહીં. બીજા કોઈ દ્વીપમાં કે બીજા કોઈ ધામમાં પરમગુરુએ એમનો દિવ્ય દેહ છોડ્યો નથી, સાથે લઈને જ આવ્યા. અને કહ્યું પાછું જ્યાં જેવું છું એવું તન પલટાઈને હું પ્રગટ થઉં છું. અને ત્યાં પ્રગટ થયેલું મારું જે જ્ઞાન ધ્યાન મારી શક્તિ છે તો મારી સાથે એવીને એવી જ રહે છે. અને પાછું ફરી એ જે દ્વીપમાં કે જે તે ધામમાં હું પ્રગટ કરવાનું શરૂ કરું છું. પણ છેલ્લે આવ્યા જંબુદ્વીપમાં, અને જંબુદ્વીપમાં 105 વર્ષ સુધી રહ્યા. અને છેલ્લે અગાધબોધમાં જેમ લખ્યું છે તેમ કે બધાને ભેગા કરીને બાપજીએ કહ્યું કે હવે હું જાઉં છું અને તમે બધા મારા આપેલા લક્ષ્યમાં ઓતપ્રોત રહેજો. અને ત્યારે એમણે એ વાત કરી કે મારે આવા દેહની જરૂર નથી. એ દેહ મૂકી દીધો અહીંયા. નાણદાજી બાપજી દીધામાં પડ્યા તો બાપજી એમની મેળે એમનું કામ કરી લીધું કે ભાઈ તું તારી મેળે વિચાર કર, હું આને પૂરો કરી દઉં કે છે. પણ નાણદાજી મહારાજશ્રી એટલા બુદ્ધિમાન હોય તો જ પરમગુરુને પ્રિય હોય ને. મૂર્ખ થોડા પરમગુરુને પ્રિય થાય.
કે એમાંથી પ્રગટેલી જે દેહમાંથી જે અગ્નિ પ્રગટ થયો એમાંથી જ્યોત પ્રગટાવી દીધી, જે આજે આપણા માટે પણ એક નિશાની રૂપ છે, એક નિશાની રૂપ છે આપણા માટે. તો જોઈ મિલુની જાય મિલુની જ પતિને પે જીનકે હું તે સુવંશ, જેનો હું સુવંશ છું. વંશમાં પાછા આપણે એમના વંશના તો ખરા, રાક્ષસો એમની જ વંશના, અને નાસ્તિકો પણ કર્તાની જ વંશના ને. અંશ તો બધા એક વંશના, પણ એ બધા તો સુ ને કુબ એમાં ફેર પડે ને પાછો, બરાબર છે. તો બાપજી તો કહે હું તો સુવંશી છું, એમની વંશનો શ્રેષ્ઠ અંશ છું. આવન જાવન કે જહી કે અમિત મોય તંત. મારા આવવા જવાનું વિધિનું મેં વર્ણન તમને કહી દીધું કે છે, કઈ રીતે હું આવું છું અને કઈ રીતે પાછો જાઉં છું. અને આ પ્રમાણે પાછો જઈ અને કલ્પ પર્યંત હિ બોધ કરહું જુગ જંત. ફરી પાછો કલ્પ પૂરો થાય એટલે પાછો કર્તાની આજ્ઞાથી જગતને બોધ આપવા માટે હું પાછો આવું છું. હા. સંકલાંશ શિર અધિપતિ મેં નિજ અંશ સમેર. યુગન યુગન પઠવાહુ ઈશ્વર અંશ ઘનેર. પણ મેં તો કુલ કલ્પ મેં આવહું એક હિ વાર. ન્યાય સહિત દર્શાવન ખાવન ખુદ કીરતા. જે અવતારન સે જીનો ખોજન કિએ ખનીત. તે કારણ આવહી મમ જુગધર કરણ જનિત. સકલ અંશ શિર અધિપત મેં નિજ અંશ સમેર. આમ તો બધા જ અંશો કહેવાય, સામાન્ય અંશ, વિશેષ અંશ ને પરમ વિશેષ અંશ. પણ પરમ ગુરુ કહે છે હું બધાની સમેર છું, અધિપતિ રૂપ છું. કારણ કે કર્તાના પાટવી અંશ, પ્રિય અંશ, સાનિધ્યમાં રહેનારા અંશ અને સંસારની સર્વ પ્રકારની ઉપાધિથી મુક્ત જેવું કર્તાનું સ્વરૂપ છે, અથવા આદિમાં અંશ જેવો કર્તાથી છૂટો પડીને આવ્યો એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એટલે પરમ ગુરુ. બાકી બધા મલિન થઈ ગયેલા, આદ્ય પુરુષથી મળીને જેટલાને ગણીએ બધા કોઈને કોઈ રીતે મલિન થયેલા અંશો છે. અને મલિન થયા તો બીજી મોટી મલિનતા તો એ કે કર્તાથી વિખૂટા પડી ગયા, કર્તાથી અજાણ થઈ ગયા. કર્તાને જેમને જાણ નથી, પોતાના સર્જનાર કોણ છે એની પણ જેમને ખબર નથી, એ તો મોટામાં મોટી મલિનતા કહેવાય ને, એ તો મોટા મોટું અજ્ઞાન કહેવાય. જ્યારે પરમગુરુ તો એથી સજાણ સ્વરૂપ છે, કર્તાના સાનિધ્યમાં રહે છે, જે ક્યારેય કર્તાને વિસરતા જ નથી. એવા એટલા માટે બધાથી સમેર છે. યુગન યુગન પઠવાઓ ઈશ્વર અંશ ઘનેર. જ્યારે બીજા ઘણા બધા અવતારો આવે છે સૃષ્ટિમાં, કહે છે મારા સિવાય પણ ઘણા અવતાર ધારણ કરીને વિશ્વમાં આવે છે. એ બધા કોણ હતા કે ઈશ્વર છે, એ બધા દેવો છે, ઈશ્વરો. ઘણા ઈશ્વરો ઐશ્વર્ય સંપન્ન ખટ વિભૂતિ ધારણ કરીને આ વિશ્વમાં આવે છે. એ ખટ વિભૂતિ પરમગુરુની 16 વિભૂતિમાંની એકેય વિભૂતિ નહીં, પણ પદાર્થની ખટ વિભૂતિ ધારણ કરીને ઈશ્વરો ભગવાન સ્વરૂપે આ વિશ્વમાં પ્રગટ થાય છે. પણ મેં તો કુલ કલ્પ મેં, હું તો એક જ વખત આવું છું, હું વારંવાર આવતો. ઈશ્વરના અવતારો યુગે યુગે આવે છે, દરેક પ્રતિયુગે. અરે પ્રતિયુગે ક્યાં, આમ જોવા જઈએ તો ઘણી 4 જ યુગમાં 10 અવતાર થયા. ગીતામાં વાક્ય લખ્યું કે યુગે યુગે આવું છું, પણ યુગ તો 4, પણ 4 યુગમાં કેટલા બધા અવતાર થઈ ગયા જુઓ. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, ત્યાર પછી નૃસિંહ અવતાર, ત્યાર પછી વામન અવતાર, ત્યાર પછી પરશુરામ અવતાર, ત્યાર પછી રામ અવતાર, ત્યાર પછી કૃષ્ણ અવતાર, અને છેલ્લે બધા કહે છે એમ બૌદ્ધ અવતાર. આ બધા જ અવતાર અનુજેક થવાનો બાકી છે, ક્યારે થશે ખબર નહીં. કોઈ કહે થઈ ગયું છે અને કોઈ કહે થવાનો છે, પણ એ બધા 4 યુગમાં જ છમાઈ ગયા. આટલા બધા અવતારોની કથા 4 યુગમાં જ આવે છે. તો પણ યુગે યુગે એમનો યુગનું માપ કંઈક જુદું હોઈ શકે, બધાનું માપ જુદું જુદું હોય, સમયનું માપ જુદું જુદું છે. એમ એ પ્રમાણે યુગે યુગે આ બધા આવે છે, ઘણા ઈશ્વરો આવે છે. પણ પરમગુરુ કહે હું તો એક જ વખત આવું છું, મારું આવવાનું કામ શું
પેલા બધા આવવાનું કામ શું થાય કે ભાઈ જેટલા અવતાર આવ્યા બૌદ્ધ સિવાય એમણે એક જ કામ કરશું તારે આયુધ પકડીને યુદ્ધ કર્યા છે, કોઈને મારવા સિવાય બીજું કામ કર્યું નથી. જુઓ, કોઈને કોઈ બચાવવા માટે, ધર્મને બચાવવા, પૃથ્વીને બચાવવા, વેદોને બચાવવા, કંઈ ને કંઈ બચાવવા માટે એમણે યુદ્ધ જ કરવું પડ્યું છે. દિવ્ય પરમ કહે કે હું કોઈ યુદ્ધ કરવા આવતો નથી. ન્યાય સહિત દર્શાવ અને ખાવાના ખુદ કીર્તાર, બર ન્યાયપૂર્વક ખુદ સર્જનાર કોણ છે એના દર્શન કરાવવા માટે જ હું આ વિશ્વમાં વારંવાર આવું છું. જેહી અવતારન સે એ જેહી અવતારન છે જેનું ખોજ ન કીને ખનિત, જે અવતારોથી જે પદની ખોજ ના થઈ, શોધાયું ન તે કારણ આવહીમાં જુગદર કરણ જની, અને એ પદ જણાવવા માટે જ હું વિશ્વમાં આવું છું. યુગે યુગે આવનારા પુરુષો, અવતારો, ઈશ્વરો એ આવ્યા, એમણે એમનું કાર્ય કર્યું, પરંતુ કર્તા પદની ઓળખાણવાળું કોઈએ કાર્ય કર્યું નથી. એ બાકી રહી ગયેલું કામ એ કરાવવા માટે પરમ ગુરુ કહે છે હું વિશ્વમાં આવું છું. હા, ऐसे हम निज पति न के परम अंश गति वेत, कहे कुबेर हो सदा सकृत पास सहेत, बहुरु पटावहि ताजहो करत कल्प कोई काल, नहीं तर रखे हजोरित मैं खुद के निज बाल, बालक होय निज पति न के हुक्मे रहो हजोर, तरन तो रहो किए बिना तो किम को सफोर. ऐसे ही हम निज યા મારું ધ્યાન બીજે ભટક્યું છે એટલે બીજી ચિંતા કરવાની હોય ને પછી બેઠા બેઠા મને મગજમાં એ ચિંતા આવી ગઈ કે આટલા બધા લોકો પરીક્ષામાં બેસે, બધાની પાસે પેન હશે કે નહીં હોય, એટલે મેં કંઈક મેસેજ મૂકી દઉં કે પેનોની વ્યવસ્થા કરજો એવું. હવે નહીં મેસેજ મૂકું કે જેણે તેણે સાંભળી લીધું છે એટલે કંઈક કરશે, કે આપણે હવે અને ધ્યાન બે ધ્યાન જાય ને ચોપાઈ સાથે હું ચોપાઈ ના વાંચું તો મને બહુ તકલીફ થઈ જાય, પછી ગોટે ચડી જવાય પછી. અને આ એક વસ્તુ એવી છે કે ચોપાઈ વાંચીને તરત જ ઇન્સ્ટન્ટ એનો અર્થ કરવાનો, એના માટે વિચારવાનો સમય ના મળે. એટલે ઘણી વખત કેટલીક ચોપાઈઓમાં કેટલાક શબ્દો રહી પણ જાય અને કેટલાક શબ્દો બદલાઈ પણ જાય, પણ ઓછું બને આવું. આ વેરિએશન જે છે ને 10-15% રહે, વધારે વેરિએશન ના રહે. પણ છતાંય હું તો પરમગુની પરમ કૃપા માનું છું. કંઈ બેઠા બેઠા એટલું ઝડપી તમે બોલો અને મારે ફટ દઈને કામ નીકળી જાય છે, એટલી કૃપા કરુણા સાગરની છે. એટલે હું મારી જાતને બહુ ધન્યવાદ માનું છું કે એવી દયા ભગવાને કરુણાસાગર મહારાજશ્રી અને સર્જનહારે મારા ઉપર કરી છે. ને તો આ નિશ્રા ગ્રંથ શિબિર કરવી જરા કામ સહેલું નથી, અને એમાં સહેલું કદાચ કતો અર્થ કરીએ તો તમે જો કે ચડો એકના પાસે, તમને પકડી રાખવાના ને પાછું શીલા ઉપર ચલાવવાનું, બે કામ. આટલી બધી પતંગો એક હાથે, એક જ હાથમાં, એક જ ફરકીમાં ફેરવવાની, હે એટલે એ એમની કૃપા વગર પોસિબલ નથી. એટલે આવું કરતાં કરતાં કોઈક વખત આમ તો બીજી ટેન્શન નથી હોતું મને, બાકી તો બધું મારા સ્વયંસેવકો ખૂબ સંભાળી લે છે. કોઈ જાતનું મારે કશું પૂછવું પડતું નથી, શું કર્યું, કેમ કર્યું, કામ શું કરો છો. હું ટાઈમે આવીને બેસી જાઉં છું અને જઉં છું, એટલો જવાબદાર મુક્ત છું. પણ કોઈક વખત આવું કદાચ એ લોકો એમને લેવલથી વિચારે ને કશુંક રહી જાય ત્યારે પાછું મારે ત્યાંથી સૂચના કરવી પડે. જેમ અહીંયા બધા નહોતા માતા ઉપરે ભરાઈ ગયું ત્યારે મારે ત્યાંથી સૂચના કરી જેમ ગીચ કરો, 2 લાઈનો વધારી દો, 2 બાજુ કોઈ ખાલી જગ્યા મૂકશો ને ખૂણોએ, પણ બધા અંદર શાંતિથી બેસી શકે એવું કરો. અને હજુ તમે કહેશો ભવિષ્યમાં શું છે? ભવિષ્યમાં ઘણી વ્યવસ્થા આપણે વિચારીએ છીએ કે હામું જે ભાગ છે એમાં આપણે ટ્રીપઅપ ચેર મૂકીએ છીએ, અને 240 ચેર ટ્રીપઅપ આવે છે એના ઉપર. એટલે એટલા માણસો તો ઉપર જતા રહે, જેમને ખુરશી પછી અહીંયા ક્યાંય ખુરશી નહીં, પછી સીધી લાઈનો લાઈનો જ જેને જેવું એ ટ્રીપઅપ ચેરમાં જતા રહે. અને ત્યાર પછી હજુ આપણે એ જે આમાંની બાલ્કની છે એને 10 ફૂટ લાંબી કરીએ છીએ, એટલે 10 બાય 75 750 ફૂટ વધી જાય, એટલે બીજા 200 માણસ પણ પાછા ઉમેરી જાય, એટલે 1400-1500 લોકોને બેસાડીએ એવી સગવડ તો આમાં આપણે પૂરી કરી દઈશું. કારણ કે આજથી જ હમણાં હજુ તો સભા હોલનું કામ પૂરું થયું નથી. આ બધા તમને દેખાય છે એ બધા ટ્રસ્ટ દેખાય નહીં એવું ડેકોરેશન થઈ જશે,
ફરી કદાચ નિષ્ઠા થશે તો સુધી તો મોટાભાગનું કામ પતી ગયું હશે. એટલે આ સાથે સાથે એ પણ મગજમાં વિચાર ચાલે કે અહીંયા કોઈ કામથી આમ બેઠું હોય, કોઈક આવે એને જગ્યા ના મળે ત્યારે મને બેઠા બેઠા ટેન્શન થાય કે બિચારા સાંભળવા આવ્યા. જો કે બીજી વ્યવસ્થા આપણે એ પણ કરવાના છીએ, બે બાજુ બે મોટા અહીંયા LED મૂકીએ છીએ, એવું નીચે ભોજન ખંડમાં પણ એક LED મૂકવાના છીએ. એટલે અહીં ના માય તો 500 માણસ તો નીચે પણ બેસીને સાંભળી શકે. એટલે આપણી તૈયારી છે 2000 લોકો આવશે ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી ગ્રંથ શિબિર. અને આ તો માસ તો છે નહીં, આ તો ક્લાસ આવવાનો. તમને બધાને ખબર છે, કેટલા તો મારી બીકે નથી આવતા, નહીં તો આ જગ્યા જ ના રહે. કે હું મારા જેટલા કાર્યક્રમો છે એમાં બધામાં ક્વોલિફિકેશન કરું છું કે આવું હોય તો જ આવજો, નહીં તો આવશો નહીં. અને બીજા બધાને નોરા કરવા પડે તો એ બિચારાને માણસો નથી થતા. જ્યારે આપણે ગ્રંથ હાથમાં હોવો જોઈએ, પુસ્તક જોઈએ, વ્યવસ્થિત બેસવું પડશે, સાંભળવું પડશે, સમજવું પડશે. અને હવે તો પરીક્ષાએ પાછી આપવી પડશે. નહીં તો હું મહેનત કરું, તમે તો આરામ છે, નીચે સરસ સગવડ છે અને ઉપર સરસ સગવડ છે, બે બાજુ બે સગવડો છે. એવું ના ચાલે ભાઈ. હા, પૈસા ખર્ચનાર ખર્ચે છે, મહેનત કરનાર કરે છે, પણ ઉગવું જોઈએ. બાપજીએ જેમ કહ્યું તેમ કે ભાઈ ભીંજાવવું જોઈએ, કંઈક ઉગે ના તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આ વિચારમાં હું ચડી ગયો હતો. તો ભાઈ ચોપાઈ કઈ છે? 19મી. ऐसे ही हम निज पति न किए, ऐसे हम निज पति के परम अंश गति वेद કહે કુબેર રહું સદા સકૃત પાસ સહેત. સકર્તાની પાસે હેતપૂર્વક હું કાયમ માટે રહું છું, એવો હું પરમ વિશેષ અંશ છું અને નિજ ગતિનો વેદતા છું. પરમ ગુરુ કહે છે, બહુરૂપ પઠાવહી તાહી જહું કરતા કલ્પ કોઈ કાલ. કલ્પમાં કોઈ કાળે જ્યારે કરતા મને પઠાવે એટલે મોકલે ત્યારે હું આવું છું. નહીતર રખે હજુરી મેં ખુદ કે નિજ બાલ. નહીં તો હું કહે છે જેમ મેં માના ખોળામાં રમું એમ ત્યાં રમા કરું છું. કહે છે નિજ બાળ સ્વરૂપે કરતાના સાનિધ્યમાં જ હું ત્યાં રહું છું. ત્યાં જ મોજ કરવાની છોડી નહીં શું કરવા આવું કહે છે. પણ કરતા આજ્ઞા કરે એટલે મારે આવવાનું, આવવું પડે એમ નહીં, આવવાનું. કરતાની આજ્ઞા જ નિભાવવા માટે તો પરમ વિશેષ એટલે તો એમના પર કરતા મહેરબાન છે. બાળક હોય નિજ પતિને કે હુકમે રહું હજુર. હું નિજ પતિનો બાળક છું માટે એમના હુકમને આધીન રહું છું. જુઓ, ઐશ્વર્ય આવે પણ અહંકાર ન આવે એ બહુ મોટી વસ્તુ છે. એ જેનું પૂર્વજન્મનું સત્કર્મ હોય કે એના પર ગુરુની કૃપા હોય કે સતત પોતાના મનને ચિંતન કર્યા કરે તો અહંકાર ના આવે. નહીં તો અહંકાર આવે તો ઉત્તમ વસ્તુની, શ્રેષ્ઠ વસ્તુની કિંમત અહંકારી કદી ના કરી શકે. ઓહો, આમાં શું, આમાં શું, આ તો અમે કરીએ, એ અહંકાર બોલે છે. એટલે અહીંયા દિવ્ય પરમગુરુ કે હું તો એમનો બાળક સમાન છું અને બાળક સમાન રહીએ તો સુધી નિર્દોષ ભાવે આપણે બધું અર્જિત કરી શકીએ. બધાનો પ્રેમ પણ અર્જિત થઈ શકે, સ્નેહ પણ અર્જિત થાય. એટલે કરતાના સાનિધ્યમાં પરમગુરુ બાળક સ્વરૂપ રહે છે. બાળક હોય ને જ પત્ની કે હુકમે રહું હજુર તરન તો તારે હું કે બિન તો કિમ હોહું સફુર. શું છે? હા, કઈ 21મી ચપાઈ છે ને? હા, હું હજુર કરતાના હજુરમાં રહું છું. બીજા બધાની વાત કેવી છે? તરન તો રહું કિએ બીનું તો કિમ હોહું સફુર. બીજા બધા કે કોઈ પોતે સ્વયં સફુર કઈ રીતે થઈ શકે, સ્વયં ઈશ્વર કઈ રીતે થઈ શકે, જેનાથી તરણું પણ તૂટી શકતું. જે કરતા હરતા છે માત્ર કરતા છે. તરણ તોરહું કિનું બિન. સંસારમાં બીજા તો કેટલા એવા છે કે જે તરણું પણ તોડી શકે તેમ છતાંય પોતાની જાતને ઈશ્વર જાહેર કરીને બેસી ગયા છે. હા, સપુરન સો ઈશ્વરતા પ્રજા દેખાવન પેર. સો તો હુકમ વિનાયત ક્યો કરી શકે કુબેર. જો હુકમે તો સબક છો કરી શકું જે ભાવ. પણ મેરે પત કે વિભો દેખ ભયો ઘર કાવ. પરમ ગુરુ પોતે કહે છે, પોતાના માટે આ વાત કરે છે કે હું કરતાની ઈચ્છા વગર કશું જ કરતો નથી. શક્તિમાન છું પણ કર્તાની શક્તિમાં એવો ગરકાવ થઈ ગયો છું કે મને મારું બળ દેખાતું નથી. સફુરન સો ઈશ્વરતા પ્રચા દેખાવાના પેર.
સો તો હુકમ વિના તે ક્યાં કરી શકે કુબેર. હું અહીંયા આવું છું, પરચા આપું છું, જે કંઈ કરું છું એ બધું કર્તાની ઈચ્છાથી જ કરું છું, કર્તાની આજ્ઞાથી કરું છું. એમાં મારું કોઈ જ કશું જ મારું અહમપણું નથી. મેં કર્યું એવું પરમગુરુ કહે છે. હું કહેતો નથી કે અનુભવતો પણ નથી, કર્તાની આજ્ઞાથી જ હું બધું કરું છું. જો હુકમે તો સબ કુછ કરી શકું જહી ભાવ. એ હુકમ આપે તો બધું જ કરી શકું, કરવા માટે સમર્થ તો છું જ. પરમગુરુ સમર્થો છે. પણ મેરી પતિ કી વિભૂ દેખી ભયો ગરકાવ. પણ સર્જનાની વિભૂતિ જેનું એમ એવું ગરકાવ થઈ ગયો છું, એવો ડૂબી ગયો છું કે મને મારા સામર્થ્યનું કંઈ ભાન નથી, કંઈ એનું કંઈ તોલ પણ નથી. સંસારમાં બીજા બધા જેટલા સામાન્ય વિશેષ અંશો થયા અને આદ્ય પુરુષ જેવા પરમ વિશેષ અંશ થયા, એ બધાની સરખામણીમાં પરમગુરુ ખૂબ સમર્થ છે, એમના કરતાં અનેક ગણા સમર્થ છે. પણ હું જે કંઈ કરું છું એ કર્તાની આજ્ઞાથી જ કરું છું. મારું સામર્થ્યનો એમાં અહંકાર કોઈ છે નહીં. આ એક ભાવ બહુ સરસ છે. આપણે પણ જ્યારે કે સેવા કરીએ, કાર્ય કરીએ તો એ ભાવ હોય કે ભાઈ આપણે જે કંઈક કરીએ છીએ પરમગુરુની કૃપાથી કરીએ છીએ, અને એમના આશીર્વાદથી કરીએ છીએ, અને એમની આજ્ઞાથી કરીએ છીએ. મારી પાસે જે કંઈ સૂઝ છે, સમજ છે, દરેક વ્યક્તિએ વિચારે એ બધી એમની જ કરુણા છે, એમની જ કૃપા છે, એમાં મારી કોઈ હોશિયારી નથી. એવો ભાવ સેવકનામાં હર હંમેશ રહેવો જોઈએ. પરમગુરુનો ઉપદેશ, પરમગુરુનું આચરણ એ આપણા માટે એક ઉપદેશ છે. હા, અતિ અથાહ અપરમજીનો કરત ગણિત નહિ અંત. પારસદામ ચિંતામણી જો શૂન્ય કે પર્યંત. યા વિધિ અપરમ કૃતવકી કરતા કરત છે ન્યાય. તો મેરે અનુભવ થકે ક્યો કરી શકો ઉચ્ચાર. પાંગો કે ઈશ્વર સકે ન જોડ. તો એ કુલ રચનાર ન તિનકે કોન સહોડ. કંઈક ગડબડ કરી છે. છેલ્લે એક ચોપાઈ ડબલ ગાયા, બરાબર, સારું. છેલ્લે હા હા, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. પડી ખબર તમને કશી? એમ શું પડી કહો? હા 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 હા, બરાબર. સજાણ છો તમે, આમ સચેતન છો, સજાણ તો નહીં. હા, હું બહુ એટલું બધું ઊંઘતા નથી. 24મી ચોપાઈ રહી ગઈ, એ ફરી ગાઈ. અતિ અથા અપરમજીનું કર્ણ ગતિ નહીં અંત. સર્જનાની ગતિ અથાહ છે, અનંત છે, અંત ના આવી શકે એવું. અને એ મારી અને કર્તાની ગણતરી ગતિની અંદર કિંમત કરવા જઈએ તો કેવી કિંમત થાય જુઓ. તો કે પારસમણીની કિંમત કરવા જઈએ તો શું થાય? તો કે ઉપર શૂન્ય ચડાઈ કરવા પડે તોય પાર ના આવે. કોઈ એમ કે પારસમણીની કિંમત તો કે 1 લાખ રૂપિયા, હજુ શૂન્ય ચડાવો તો કેટલા થાય? 10 લાખ. તો 10 લાખમાં પારસમણી આવે? બીજું શૂન્ય ચડાવો તો કે કરોડ થયા. કરોડમાં પારસમણી આવે? તો કે ત્રીજું શૂન્ય ચડાવો 10 કરોડ થયા. તો કે ના, એમાંય પારસ ના આવે. શૂન્ય ચડાઈ કરો પણ પારસની કિંમત પૂરી થાય નહીં. એમ કર્તાનું સામર્થ્ય પૂરું થઈ શકે એમને કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે. યા વિધિ અપરમ કૃતવકી કર્તા કૃત સે ન્યાર. આ પ્રમાણે કર્તા અપરંપાર છે, કૃતથી ન્યારા છે. તહ મેરે અનુભવ થકે ક્યાં કરી શકું ઉચ્ચાર. એવા કરતા જે કૃતનું અપરંપાર વિશાળ કૃત જેમણે બનાવ્યું છે અને છતાં કૃતથી પાર રહીને બધું કરે છે નિયમન, એમના વિશે હું શું ઉચ્ચારી શકું, શું કહી શકું? એટલે આ જે કંઈ કહ્યું છે એમની કૃપાથી કહું છું, એમાં મારી બુદ્ધિ પોકે તેમ નથી. આવું પરમગુરુ કહે છે. કીટકે પદ પંગુ કે ઈશ્વર શકે ન જા જોડ. તો યહી કુલ રચનાર કી તિનકી કુન સહોડ. એક કીટકનો પગ તૂટી જાય, કીડીનો પગ તૂટી જાય કદાચ, તો કોઈ જોડી ના શકે. દ્રષ્ટાંત સારું આપ્યું છું. માણસનો પગ જ તૂટી જાય તો જોડાય, પ્લાસ્ટર થાય ને જગ્યા છે. કીડીના પગે ક્યાં પ્લાસ્ટર મારવું? કીડીનો પગ છૂટો પડી જાય તો એને કોઈ જોડી શકતું નથી. તેહી કુલ રચનાર ન તિનકી કુન સહોડ. તો આ રચનાની હોડ કોણ કરી શકે?
આ રચના રચી આવું બીજું રચના કરું. પુરાણમાં આવે છે કથા કે સ્વર્ગમાં પેલા ત્રિશંકુને ના જવા દીધો. એનું નામ તો પહેલું બીજું કંઈક હતું, પછી ત્રિશંકુ બન્યો. તો વિશ્વામિત્રએ તંફાસ ઠોકી નાખી, હું બીજું સ્વર્ગ બનાવી દઉં. અને વાત કરી કે બનાવી પણ દીધું. કોઈ પૂછ્યા સંભવી શકે ખરું? કર્તાના કૃતમાં કોઈ કશું ઓછું કરી શકે એમ નથી, કે કોઈ વધારી શકે તેમ નથી. પણ પુરાણોએ શું કામ કર્યું છે? કોકની મહત્તા વધારવા કોકને નીચા દેખાડ્યા. બિચારા ઇન્દ્રને તો એટલો પાપી બનાવી દીધો કે સ્વર્ગમાં રાજા તો શું પણ સ્વર્ગમાં જવાય લાયક નહીં રહેવા દીધો. એવો ઇન્દ્રને તો બનાવી દીધો. અને એવો હતો તો સ્વર્ગમાં લઈ શું કરવા ગયા? અને આવો પાપીઓ હતો તો એને લઈ જવો નહોતો. પણ કે ના બાપજી કે ઇન્દ્ર એવા નથી, પણ લોકોએ પોતાની રીતે ચિતરી નાખ્યા. કોકને મહાન બતાવવા, કોકને નીચો બતાવવો પડે. દુનિયાનો નિયમ છે કે કોઈ મહાન થવું હોય તો કોકને નીચો દેખાડવો પડે, એવી સ્થિતિ છે. જય ના હું બોલી જાઉં છું. જય તે પ્રચા ફુરત ઈત ઈશ ભવિત ભવ શેત તે સકલ અભિમાની કે કરતા શેતી નહીં. આ જગતમાં જેટલા કેટલા લોકો નાના નાના પરચા પૂર્યા છે, ભવમાં કંઈ ને કંઈ પરચા આપ્યા છે. અમુક પ્રકારના પરચા આપ્યા હોય, કોઈ સંહાર કર્યો હોય ને કોઈએ કંઈક કર્યું હોય ને કોઈ નદી બદલી નાખી હોય ને કોઈ પર્વત ઉખેડીને ફેંકી દીધો હોય, એવા કેટલાક પરચા આપ્યા છે. તે સકલ અભિમાની કો કરતા શેતી નહીં હેત. એ બધાને કરતા સાથે હેત નથી. એ બધા અભિમાની જીવો કહેવાય. પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું, કરતા આગળ કશું જ નથી, એ ભાન ભૂલી ગયા છે. હા, હવે બોલો. ઈશ્વરતા જગમાની તે ભવિતમાન ભરપોર હુકમ વિના ઉન્મત હલા કરતા રહત તેનો દોર જો કૈસો વિનો હુકમ સે પ્રજા હોય કિમ કેન એતની તો હોય સામ્રથા પ્રથમ ભક્તિ જે કીન જો લગજીનું મસાગત તો લગતીનો કે ખાત તો કરતા કો ક્યાં લગે આપ હવિત નિરધાર. વાહ. ઈશતા જગમાની તે ભવિતમાન ભરપૂર. આવા બધા ઈશ્વરોએ જગતમાં કેટલાક પરચા આપ્યા, અને એ પરચા આપવાથી જગતમાં એમનું માન વધ્યું. અને જેમ માન વધ્યું એમ એમનો અહંકાર વધ્યો. એમનામાં અહંકાર આવ્યો કે છે હુકમ વિના, એ છે ને ઉન્મતહલ કરતા રહિત તીનું દીર. અને આ પ્રમાણે હુકમ વગર પોતાની મરજી પ્રમાણે થોડાક પરચા આપ્યા, એનો જે અહંકાર આવ્યો એ અહંકારથી સર્જનહારથી વધારે દૂર થતા ગયા. પછી પોતે ભગવાન થઈ ગયા ને પછી હું જ કરતા છું, હું જ ભગવાન છું, હું જ બધું છું, એ અહંકાર આવ્યો એટલે પછી સાચા કરતા તો ઓળખવાની વાત જ બાજુમાં રહી. ના ઓળખાવે કે ના પોતે ઓળખે, કરતાથી દૂર થાય કે છે. તો કે છે કોઈ પ્રતિવાદી પૂછે કે જો કહેશો બીનું હુકમ કે પ્રચા હોય કિમ કિન. આ બધા અવતારી પુરુષોએ કરતાના હુકમ વિગાર કેમ કેમ પરચા પાડ્યા? પરચા પાડ્યા કેમ, કર્યા કેમ કેમ? કરતાના હુકમ વગર તો કશું થઈ શકે તેમ નથી. ત્યાં કે હિતને તો હોય સમર્થા પ્રથમ ભક્તિ જય કીન. ત્યાં કે એક નિયમ છે કરતાનો કે જેણે જે કંઈ કર્મ સદકર્મ કર્યું હોય એ સદકર્મનું સંચિત હોય, અને સંચિત હોય ત્યાં સુધી એને ખાયા કરે. એને કરતા વચ્ચે કોઈનું સંચિત લઈ લેતા. કોઈક માણસ હોય પુણ્ય, બહુ પુણ્ય કર્યા હોય, બહુ સંચિત કર્મ કર્યા હોય, અને પછી અધમ થઈ જાય, એકદમ પાપી થઈ જાય. પણ પાપી હોય તો પણ એના પૂર્વના પુણ્યના પ્રતાપે એ પદાર્થ તો ભોગવે, સુખ ભોગવે. નહીં તો એમને કે ભાઈ હવે આ પાપી થઈ ગયો તો એના પૂર્વના પુણ્ય છે એ લઈ લો. આપણે સંસારમાં જોઈએ છે ઘણા દુષ્ટ જીવો, ઘણા પાપીઓ, એમની પણ અઢળક સંપત્તિ, અઢળક સત્તા, અઢળક સાહેબી, આમ જોવાય છે ખુલ્લે આમ પાપ કરે છે. તો કરતા કેમ કશું જોતા નથી? સર્જનહાર છે તો કેમ એને ઠેકાણે પાડતા નથી? તો કે આ વાત અહીં કરી કે ભાઈ જ્યાં સુધી આના પુણ્યનો પ્રતાપ છે ત્યાં સુધી આને સર્જનહાર કશું કરતા નથી. એનું સત્કર્મ છે એ એની માલિકીનું છે, એટલે એને સ્વતંત્રપણે ભોગવવા દે છે. એમાં જે પરચા આપે છે જે પુરુષો, એમની શક્તિ છે
અને એમની શક્તિ જ્યાં સુધી છે એ શક્તિના પ્રમાણે કાર્ય કરતાને કરવા દે છે, એનું કાર્ય કરતાને રોકતા નથી, માટે પરચા આપી શકે છે. હા, જહાં લગે જીનું મશાગત તહાં લગે તેનું કી ખાય. જ્યાં સુધી એમણે પેદા કરેલું છે ત્યાં સુધી તે ભાઈ ખાવાના છે, ભોગવવાના છે. ત્યાં કરતા કુ ક્યાં લાગે આપ હવે તે નિર્ધાત, ત્યાં કરતાને કશું લાગતું વળતું નથી, બસ પેલા શક્તિહીન થશે, એમની શક્તિઓ પૂરી થઈ જશે. ભોગવો જેટલું તમારી શક્તિ, જેટલું સામર્થ્ય હોય એટલું સંસારને બતાવો, પણ પછી છેલ્લે જ્યારે તમારું સામર્થ્ય પૂરું થશે ત્યારે કરતા તમને તમારા કર્યાની સજા આપ્યા વગર રહેવાના નથી. હા, તબ જેતને જપ તપ હો કે સંપત પ્રચે ન ખોય, ઈત કે ઈત વિત ખરચિત પતિ પે લહેણ ન કોય. લેણ દેણ વિનુ પતિ ન સે તો તુમ સે તીનો કાવ, એ તો પલ્લા છૂટ ભયે તો જીન કે તિત જાય. તબ તે નિજ કરતાર સે રખો સંબંધ સબે, જપ તપ સાધન સમરણ કરી કે સાધો સ્નેહ. તબ જીતની જપ તપ હુતી સંપત પ્રચે ન ખોય. આ બધા સામર્થ્યવાન જેટલા સંતો હતા, ઋષિઓ હતા, વિદ્વાનો હતા, અવતારી પુરુષો હતા, દેવો હતા, જેમને જે કંઈ સામર્થ્ય મળ્યું છે એ સામર્થ્યને એમણે ખર્ચી નાખ્યું. શામાં ખર્ચ્યું? તો કે લોકોને પરચા આપવામાં. અમે જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ પરચો આપે, કંઈક ચમત્કાર કરે, કોઈને આશીર્વાદ આપે, કોઈને એની શક્તિમાંથી કશું આપી શકે માણસ કોકના માટે, શુભ કે અશુભ, તો પણ એમાંથી એની શક્તિ તો ચોક્કસ વપરાય જ છે, એમાં માઇનસ થાય જ. અને એ સિદ્ધાંત અહીંયા બતાવવામાં આવ્યો છે કે આપણે જે કંઈ કર્યું એમાંથી એમની શક્તિઓ વપરાઈ ખોઈ. ઈત કે ઈત વિત ખર્ચિત પતિ પેલ્યાણ ન કોઈ. એટલે એ જે એમની શક્તિઓ હતી, એમનો પુણ્ય પ્રતાપ હતો, એ પુણ્ય પ્રતાપથી એમને પ્રગતિ કરવી જોઈતી હતી, પણ અહીંને સંસારમાં ખર્ચી નાખી, સંસારમાં ખર્ચી નાખી, પરચામાં ખર્ચી નાખી, અભિમાન અર્જિત કરવામાં ખર્ચી નાખી, પ્રભુતા મેળવવામાં ખર્ચી નાખી. એટલે પછી એક જે શક્તિઓ ખર્ચાઈ ગઈ એ પછી કરતા સુધી પહોંચવા માટે એમની પાસે કોઈ પાવર રહ્યો, એમની પાસે કોઈ શક્તિ ના રહી. કે છે લેણ દેણ વિનું પતિન છે તો તુમ છે કીનું કાવ. પછી કશું લેણ દેણ આપણે તો બદલાનો વિષય છે ને. એમની કંઈ ભક્તિનું પુણ્યનું કંઈ પ્રતાપ હોત તો કરતા એમને કંઈક ઉપર લઈ જાત, પણ એવું કશું રહ્યું નહીં. એ તો પલ્લા છૂટ ભાઈ, એટલે કરતાની જવાબદારી છૂટી ગઈ. તી જીને કે તીત જાવ, એટલે જીવો પછી ક્યાં જાય? તો કે જે પ્રમાણે કર્મ કર્યું હોય ગમે તો જાય 84માં, પણ કરતાના ધામે પહોંચતા નથી. તબ તે નિજ કીર્તાર છે રખો સંબંધ સબે. એટલા માટે પરમ ગુરુ કહે છે કે બધાએ કર્તા સાથે સંબંધ રાખો. કર્તા સાથે સંબંધ કઈ રીતે રાખવો કહો? આપણે તો કે લગ્ન પ્રસંગ હોય તો એમને કંકોત્રી લખવી, એમને તો કશુંક હોય તો આપણે પણ ત્યાં ગયા પછી પાછા નહીં અવાય. જશો તો પાછા આવી નહીં શકો, પછી સમજી લેજો, ક્યાં કહેતા તો વનવે છે, રિટર્ન ટ્રેક છે જ નહીં. તો કઈ જાતનો સંબંધ રાખવાનો? સંબંધ મહત્વની વસ્તુ છે. તો કે જપ તપ સાધન સ્મરણ કરી કે સાધો સ્નેહ. સ્નેહથી સંબંધ સાધવાનો. એમનું જપ કરો, એમના માટે તપ કરો, એમનું સ્મરણ કરો, જેથી આપણો સંબંધ કરતા સાથે મજબૂત રહે. અને સંબંધ મજબૂત રહે તેના ફલ સ્વરૂપે કરતા આપણને ગમે તેમ ભટકવા ના દે. 84 લક્ષ યોનિમાં આપણને ભટકવું ના પડે. અને એ સંબંધને કશામાં વાપરશો નહીં. જે કરતા સાથેના સંબંધથી જે પૂજી અર્જિત થાય છે, આપણે થોડુંક ભજન કરીએ 2 4 5 વખત, જાણે કંઈક આવ્યા 2 4 5 પૂનમો ભરીને માગી લીધું કે મારા છોકરાનો પગ લંગડો છે, સીધો કરી નાખો, કામ પૂરું થઈ ગયું. સંસારી સુખમાં માગી લીધું. જે કંઈ થોડુંક અર્જિત થાય, ઘણા થોડાક પૈસા ભેગા થાય, શું કે મોજ કરી આવ્યા, સિંગાપુર ફરી આવ્યા, પતી ગઈ, પાછા હતા ત્યાં.
બે દાડા મોજ કરી કે બસ સારું ફાવ્યું કે છે, જે બ્રાન્ડ જોઈએ બધી જ અસલ મળે. પછી અહીં આવીને પાછું વેતરું શરૂ. એટલે ભજનથી, જપથી, સાધનાથી, કરતા સાથેના સ્નેહથી આપણી ભજનની મૂડીને વધારો. ભજનની મૂડી વધશે તો ચોક્કસ કરતા આપણને બીજા ભટકવા દેશે નહીં. તો નિજ શુદ્ધ સ્નેહતે સકૃત કરે સહાય, જો તુમ આપન પોત જો તો પતિ લેહ બોલાય, જો પતિ લેત બોલાય કે તો તિનકે બળ ભાગ્ય, કહે કુવેર પાય પદ જે આપની નિજ જાગમ. તો નિજ શુદ્ધ સ્નેહ તે કરતે કરે સહાય. કરતા સહાય કરે છે સ્નેહથી. શુદ્ધ પ્રેમ એમની સાથે ધારણ કરો તો કરતા આપણને સહાય કરશે. કરતા પ્રત્યે શુદ્ધ પ્રેમ છે કેમ કહેવાય? તો કે જેમ નાણંદાજી બાપજી કહ્યું છે ને, પ્રેમ અમૂલ કહેવાય, જબ સદગુરુ પે ઉપજે તો પ્રેમ અમૂલ કહેવાય. અમૂલ કહેવાય. જ્યાં તો ફસાય નહીં, સંસારમાં ફસાય નહીં, રાગદ્વેષમાં ફસાય નહીં, વિભૂતિઓ મેળવવામાં ફસાય નહીં, શુદ્ધ સીધો પરમગુરુના શરણમાં થઈને કરતાના શરણમાં પહોંચે તો એ પ્રેમ શુદ્ધ કહેવાય. અને એ શુદ્ધ પ્રેમથી જ કરતા સહાય કરે. જો તુમ આપ ન પોતજો તો પતિ લહે બોલાય. અહંકાર ત્યજી દો. હું કંઈક છું, મને કશી ખબર છે, હું જાણું છું, મને જ્ઞાન થઈ ગયું, હું બધું કરું છું, જે કરું છું પૂરું કરું છું, મારા જેવું કોઈને ખબર નથી, અમે કેટલું બધું કરીએ છીએ, કેટલું બધું મળે છે. આ અનેક પ્રકારના અહંકાર તમે જુઓ. અહંકાર એવો સૂક્ષ્મ છે કે મને અહંકાર નથી એમ કહેવામાં પણ અહંકાર સમાયેલો છે. મારામાં કોઈ અહંકાર નથી એવું કહેવામાં પણ અહંકાર. અહંકારને ઓળખવો ક્યાં? કોઈ પણ માણસ તમે જ્યારે કોઈને એપ્રિશિએટ ના કરી શકો તો સમજવાનું કે તમારામાં કંઈક ને કંઈક અહંકાર ભરાયેલો છે. કોઈની કદર ન કરી શકો, કોઈની શક્તિને પહેચાની ના શકો, કોઈ તો કોઈનો આદર ના કરી શકો, તો એમ સમજવાનું કે આપણામાં અહંકાર છે. માણસ જોવે તો દરેકનામાં ખૂબી જોવે. અહંકારમાં અને વિનમ્રતામાં આટલો અંતર છે. જેને જોવો એનામાં ખૂબી જોવો, અને જેને જોવામાં તમને જો ખામી દેખાય તો સમજવાનું કે અહંકાર છલ ભરેલો છે. જેને જોવે એને તમને ખામી દેખાય, આના તો આ નથી આવડતું, આનામાં આ નથી, અને આ ખબર નથી, અને આ સમજ નથી, આનામાં આ વિવેક નથી, આવી ખામી દેખાય તો સમજવાનું ખામીવાળા છે. જેમાં ખામી છે એમાં ખામી દેખાય વાત જુદી છે, પણ કેટલા તો ખામી સિવાય કશું દેખાય જ નહીં. જ્યાં જુઓ તો ખામી ખામી જ જોવા મળે. સંસારમાં ઘણા માણસો એવા છે દૂષણો જેનામાં ભરેલો છે, પણ કેટલાક એવા છે કે જેમાં દૂષણની સાથે સાથે સદગુણ પણ ભરેલા છે, ખૂબીઓ પણ ભરેલી છે. એટલે ખામીની ઉપેક્ષા અને ખૂબીની શોધ એ દાસાતનપણાનો ગુણ છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે, જો તુમ આપ નપો તજો તો પતિ લહે બોલાય. જો તમારું અહંકાર ત્યજી દો તો સર્જનહાર તમને તમારા એમના તરફ બોલાવી લે છે. જો પતિ લેત બોલાય કે તો તિનકે બડ ભાગ્ય. આપણે તો રડીએ છીએ, ઘણાને કહેતા એ પેલા શું થયું તો ભગવાને બોલાવી લીધો. લે આપણે તો એવું બોલાવે તો હમણાં વાર છે જરા. હજુ તો કેટલી ગ્રંથ શિબિરો તમારે બાકી છે કરવાની. એટલે હું ઈચ્છું છું કે તમે હમણાં તમને કોઈ ના બોલાવે. પણ જ્યારે સમય આવે ત્યારે જ બોલાવે જ, બીજે કંઈ જવું પડે નહીં. ગમે ત્યારે સમય તો આવવાનો છે ને. વહેલો મળો કોનો ક્યારે આવશે કશું નક્કી નથી. મોટા ભાગે તો લોકો આશરે હે કાલ તો મારી જોડે ચાપી દીધી વાત કરીએ. એકદમ અચાનક થાય છે. આપણા માટે અચાનક છે. કર્મના ઋણબંધન પ્રમાણે તો એ બધું નિશ્ચિત અને નિયમિત છે. આપણને આકસ્મિક અને ઓચિંતું લાગે છે. પણ અહીંથી જાય તે ક્યાં જાય? ગમે તો ભટકી ના જાય, એ કર્તાના શરણમાં જ જાય.
કૈવલ કરતાના ધામમાં જ જાય. આપણે લખીએ પાછળથી એ સાર્થક બને ખરેખર, કે આપણે લખીએ છીએ ને કોઈ જાય તો લખી દઈએ છીએ કૈવલ ધામ વાસી, પણ કર્તા સાથેનો અખૂટ અને એકદમ અતૂટ, અખૂટ અને અતૂટ પ્રેમ જો સતત રહે, અખૂટ એટલે ક્યારે ખૂટે નહીં, એ પ્રેમ પૂરો ના થાય, ભરાઈ ના જાય, ઓડકાર ના આવે, એમાં તૃપ્તિ ના આવે. પરમ ગુરુના સાથેના પ્રેમમાં અને કર્તાના ભજનમાં તૃપ્તિ ના આવે, ઓડકાર ના આવે, હોય આ ધરાઈ ગયો, બહુ થઈ ગયું હવે, એવું ના થાય. એવો પ્રેમ પરમ ગુરુની સેવામાં પણ એ કાયમ માટે અલ્પ વિરામ જ રહે, પુનઃ વિરામ ના આવે કે બહુ સેવા કરી દીધી હવે ઈચ્છા નથી, એવું મનમાં ક્યારેય ના જાગે. એને અતૂટ કહેવાય અને અખૂટ કહેવાય. પ્રેમ ક્યારે ખૂટે નહીં અને આપણો સંબંધ ક્યારે તૂટે નહીં. એવો સંબંધ રાખીએ તો નિશ્ચિત વાત છે કે કર્તા પોતાની પાસે બોલાવી લે છે. બહુ સરસ ચમત્કાર થયો. આજે પણ ગ્રંથ વહેલો પૂરો થઈ ગયો અને હું જેમ ઈચ્છતો હતો તો આપણે હવે જય બોલાવો એકવાર. એક રહી હો, હજુ એક ચોપાઈ રહી, બોલો તારે કઈ 35મી રહી. જો પતિ લે તો બોલાય કે તો તિનકે બડે ભાગ બોલી તો ગયો. હજુ તમારું કેટલું ભાગ્ય નથી. હું વિઠ્ઠલદાને ગમત કરું ઘણી વખત, તમે કેટલા લોકોનો પારાયણ કર્યો, હવે તમારું પારાયણ કરવાની તક ક્યારે આપશો? લ્યો તાલી પાડી લોકોએ. સંતના લાડવા ખાવા એવી વાત કરે. આપણે કે પરમગુરુની સેવા જ કર્યા કરે. જેટલી સેવા અહીં થાય એટલી ત્યાં જઈને સેવા થવાની નથી. આ તો સેવા તો જેટલી વાર મળે એટલી સારી. આપણે તો એટલા માટે અહીંયા જીવનમાં રહેવાનું છે. આપણે પરમગુરુ માટે પાસે એટલા માટે જીવન લાંબુ માગીએ છીએ કે આવીને આવી સતત સેવા 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 જ કરતા રહીએ. ત્યાં ગયા પછી તો કશું કરી શકાવાનું નથી. તો અહીંયા આ ગ્રંથને પૂર્ણ કરીએ છીએ. આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ્વર કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુરાચાર્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. તૃતીય કુરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય. ચતુર્થ કુરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય. પંચમ કુરાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી ષષ્ઠમ કુરાચાર્ય શીતળદાસજી મહારાજ કી सप्तम कुराचार्य श्री हरिचरदासजी महाराज की सब संतन की सब देवन की ज्ञान संप्रदाय की श्री गुरु गाई शारसापुरी की श्री कैवल धाम की श्री तिथि ग्रंथ ज्ञान शिरोमणि चतुर्थ सत्र समाप्ति का सत कैवल